एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે અને એક નાના તણખલાએ તારી દીધાના દાખલા છે. અરે હસ્તી ક્યાં હતી એક રાજાની આગળ એની? હસ્તી ક્યાં હતી એક રાજાની આગળ એની? તેમ છતાંય ઉંદરે સિંહને છોડાવ્યાના દાખલા છે. છો તાકતવર તમે, પણ અન્યને કમજોર ન સમજો. છો તાકતવર તમે, તમે ભલે શક્તિશાળી હોય, છો તાકતવર તમે, પણ અન્યને કમજોર ન સમજો. કારણ અહીંયા કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે. અને સાહેબી પડખા ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં. કરોડપતિ માણસને એસી એર કન્ડિશન રૂમમાં મખમલી તળાઈમાં પણ ઊંઘ નથી આવતી. કે સાહેબી પડખા ઘસે છે રાતભર રેશમી તળાઈઓમાં. અને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી હુતાના દાખલા છે. અને મિત્ર ક્યાં કોઈ રમે રહે છે અહીંયા કાયમ. કોઈ અહીંયા કાયમ રહેવાનું નથી. કારણ કે મારું મારું કરી તારું કલ્યાણ તે કર્યું નહીં, કરી લે ભલાઈ થોડા દિવસ રહેવાનું છે. મારું મારું કરી કરી અનેક સિધાવી ગયા છે. મારા પણ મૂકી દેજે પ્રભુ ભજવાનું છે. સંતો કહે 70 કે 80 વર્ષ જીવે તો એ બધું મેલીને તારે છેવટે જવાનું છે. મારું ધન, મારો માલ, કુટુંબ, કબીલો મારો, મારી બાયડીની સાથે મારે જીવવાનું છે. ખેતર, મકાન મારા, બંગલા, મેડીઓ મારી, હિંડોળા ખાટમાં મારી મારે હિંચવાનું છે. અરે ગમે એવો હોય તોય મારું કોણ લેનારો છે? ભૂકા કાઢી નાખું એમાં મારું શું થવાનું છે? કાન કહે અહીંયા ફૂટા પ્રભુનું ભજન કર, એ બધું મેલીને તારે છેવટે જવાનું છે. સાહેબ, જેની પાસે હીરાનંગ મોતીઓની ખાણ હતી એના હજુ ખંડિયર મોજૂદ તૈયાર છે. જેને એક ઘૂંટડેથી 7 સમુદ્રને પીધા એને એમ કહેતા આ તો પ્રભુનો અવતાર છે. અરે જેને 21 વાર હિંદને નક્ષત્રી કરી એના હજુ શાસ્ત્રોમાં લખેલા પ્રમાણ છે. એવા એવા હતા એનું ઠામ કે ઠેકાણું નથી. સંતો કહે એવો જૂઠે જૂઠો આ સંસાર છે. એટલે કવિ કહે છે કે મિત્ર ક્યાં રહે છે કોઈ કાયમ? કારણ જેના જન્મના દાખલા છે એના મરણનાય દાખલા છે. તો કાયમ કોણ રહે સાહેબ? તો કીર્તિ છે, યશ છે, ઈ કાયમ રહે છે સાહેબ. જંગલમાં આગ લાગી, જંગલમાં આગ લાગી એટલે જંગલના તમામ પ્રાણીઓ છે એ આગને ઓલવવાના પ્રયત્ન કરતા હતા. પ્રાણીઓ, પક્ષીઓ બધાય એક તળાવમાં જઈ અને પોતપોતાની રીતે પાણી લાવી અને જંગલની આગને ઠારવાના પ્રયત્ન કરતા હતા. હાથી સૂંઢમાં પાણી ભરી ભરી અને જંગલની આગને ઠારવાના પ્રયત્ન કરતા હતા. એક પછી એક પ્રાણીઓ છે એ જંગલની આગને ઓલવવાના ઠારવાના પ્રયત્ન કરતા હતા. એમાં નાની એવી ચકલી આવી છે. અને ચકલી છે એ તળાવમાં આમ ડૂબકી મારે, ચાંચમાં 2 ટીપા પાણીના લે અને જ્યાં આગ લાગી હતી એની ઉપર 1-2 ટીપા પાણીના પાડે. આ દ્રશ્ય જંગલના રાજા હાવજ સિંહે જોયું. અને ત્યારે ચકલીને એ જંગલના રાજા હાવજે કીધું કે એ ચકલી શું કરે છે? કે મહારાજા જંગલમાં આગ લાગી છે એટલે ઓલવવાના પ્રયત્ન કરી રહી છું. કે ચકલી તારી ચાંચમાં પાણી આવી આવીને કેટલું આવે? એકાદ ટીમ્પુ આવે. હવે એનાથી શું ફેર પડે? તું નાખે પાણી, ટીમ્પા પાડે કે ન પાડે, એનાથી જંગલની આગને કોઈ ફેર પડતો નથી. શું કામ વ્યર્થ પ્રયત્ન કરી રહી છે? અને ત્યારે ચકલી એટલું બોલી હતી કે રાજા મારા 2 ટીમ્પાથી કદાચ આગ ઓલવાય કે ન ઓલવાય મને ખબર છે, આગ નહીં ઓલવાય. મારા 2 ટીમ્પાથી જંગલની આગ ઓલવાય કે ન ઓલવાય એની મને પરવા નથી. પણ ઇતિહાસકારો જ્યારે ઇતિહાસ લખવા બેહે ને ત્યારે ઇતિહાસકારો એમ ન લખવા જોઈએ કે આમાં ચકલીનું કોઈ યોગદાન નહોતું.
આમાં ચકલીનું કોઈ યોગદાન નહોતું. આવું લખવો ઇતિહાસકારો આવો ઇતિહાસ ન લખે. ઇતિહાસમાં મારું પણ સ્થાન રહેવું જોઈએ સાહેબ. એટલે પરમાત્માએ મને તમને ધરતી ઉપર મૂક્યા છે ને, તો આવનારા ઇતિહાસમાં ક્યાંક સારા કાર્યમાં ચાંચ બોળી અને ક્યાંક સારા કાર્યમાં ક્યાંય સારું થતું હોય ને ક્યાંય એવી આગ લાગી હોય ને, તો એને ઓલવવાના પ્રયત્નો કરજો સાહેબ, એને ઓલવવાના પ્રયત્નો